નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। મહાકુંભના સેક્ટર 19 નગરમાં ટેન્ટમાં ભીષણ આગની ઘટના બની હતી। આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કર્યું। ફાયર વિભાગની તાત્કાલિક કામગીરી જોવા મળી અને ટૂંક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો। દિલ્હીમાં કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદ્ઘાટન વખતે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે। હવે તેમની વિરુદ્ધ આસામમાં ફરિયાદ નોંધાઈ છે। આસામની રાજધાની ગુવાહાટીમાં મોનજીત ચેતિયા નામના વ્યક્તિએ રાહુલ ગાંધી વિરુદ્ધ ખૂબ જ ગંભીર બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR નોંધાવી છે। સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે। ભારતીય રેલવેમાં 32,438 જગ્યાઓ પર ભરતી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ માટે 23 જાન્યુઆરી 2025થી અરજી પ્રક્રિયા શરૂ થશે। ગુજરાતમાં 1991ની બેચના IPS અધિકારી ડોક્ટર શમશેર સિંઘને કેન્દ્ર સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે। IPS ડોક્ટર શમશેર સિંઘને BSFમાં ADGP બનાવાયા છે, જેમાં તેઓ આગામી માર્ચ 2026 સુધીનું પદ સંભાળશે। સૈફ અલી ખાન પર હુમલા સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી રહી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને શંકા છે કે થોડા મહિના પહેલા સૈફ અલી ખાનની પાર્ટી હતી, જેમાં હાઉસકીપિંગ એજન્સી દ્વારા આરોપી સૈફના ઘરમાં ઘૂસ્યો હતો। પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણાના પ્રખ્યાત મોઢેરાના સૂર્ય મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। સૂર્ય મંદિર ખાતે યોજાતા 2 દિવસીય શાસ્ત્રીય નૃત્ય પર્વમાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સહિતના અધિકારી અને મંત્રીની ઉપસ્થિતિમાં ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ કરાયો। દેશભરના કલાકારોએ પોતાની આગવી પ્રસ્તુતિ રજૂ કરી હતી। કિસાન નેતા જગજીતસિંહ દલેવાલ છેલ્લા 50 દિવસથી ભૂખ હડતાલ પર છે। તેમના સમર્થનમાં ખાનોરી બોર્ડર પર ભૂખ હડતાલ પર બેઠેલા 121 ખેડૂતોએ રવિવારે તેમની અનિશ્ચિત હડતાલ પાછી ખેંચી લીધી। હકીકતમાં જગજીતસિંહ દલેવાલ તબીબી સહાયતા માટે સંમત થયા બાદ ખેડૂતોએ તેમના ઉપવાસ તોડ્યા છે। ગુજરાતની મહાનગરપાલિકાઓમાં ભરતી પ્રક્રિયાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં જાહેર કરાયેલી નવી મહાનગરપાલિકાઓમાં ક્લાસ 1 અને 2ના પદ પરની ભરતી કરવા પર સરકારે મંજૂરી આપી છે। ભરતી પ્રક્રિયા GPSC દ્વારા હાથ ધરવામાં આવશે। સમગ્ર મામલે GPSCના ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જાણકારી આપી। ખોખો વર્લ્ડ કપ 2025 ભારતીય મહિલા ટીમનું શાનદાર પ્રદર્શન। ફાઇનલ મેચમાં નેપાળને 78-40થી હરાવીને ઇતિહાસ રચ્યો અને પહેલો ખોખો વર્લ્ડ કપ ટાઇટલ જીતી લીધું છે। યાત્રાધામ અંબાજી મંદિરે 100 ગ્રામ સોનાનો હાર ભેટ કરાયો। નડિયાદથી દર્શને આવેલા યાત્રિક દ્વારા 100 ગ્રામ સોનું ભેટ। નિવૃત્ત શિક્ષક અને શિક્ષિકા દ્વારા મા અંબાને સોનાનો હાર ભેટ કરાયો। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।